નમસ્કાર. ગુજરાત રાજ્ય સરકારના 9.50 લાખ કરતાં વધારે કર્મચારીઓ અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો એક બાજુ જ્યારે 1 જાન્યુઆરી 2026થી કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારોના કર્મચારીઓ અને પેન્શનર્સો માટે 8મા પગાર પંચ લાગુ થઈ જશે તેવી ગણગણાટ શરૂ થઈ ગયો છે, ત્યારે 8મા પગાર પંચની જાહેરાત પહેલાં જ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લાખો કર્મચારીઓ અને પેન્શનર્સોને મોટી રાહત આપતો આ મહત્વનો સુધારો કરતો જે છે તે ચુકાદો કરતો પરિપત્ર બહાર પડાયો છે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના 9.50 લાખ કર્મચારીઓ અને પેન્શનર્સોને કઈ બાબતને લઈ અને મોટી રાહત આપી છે, કયો મહત્વનો સુધારો કર્યો છે, તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો, અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો કર્મચારી મિત્રો, પેન્શનર્સ મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ગુજરાતના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સોને મોટી રાહત, આરોગ્યને લઈને સરકારે કર્યો આ મહત્વનો સુધારો. તો ગુજરાત સરકાર દ્વારા રાજ્યના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સો માટે રાહતભર્યા સમાચાર આપવામાં આવ્યા છે. સરકાર દ્વારા ગુજરાત રાજ્ય સેવા એટલે કે તબીબી સારવાર નિયમો 2015 અંતર્ગત એક મહત્વપૂર્ણ સુધારો કર્યો છે. આ સુધારા મુજબ રાજ્યની 3 મુખ્ય સ્પેશિયાલિટી હોસ્પિટલો દ્વારા શરૂ કરવામાં આવેલા નવા સેન્ટર્સને પણ હવે સરકારી હોસ્પિટલ સમકક્ષ ગણવામાં આવશે. કઈ હોસ્પિટલોના સેન્ટર્સને મળશે દરજ્જો? તો રાજ્ય સરકારના તાજેતરના ઠરાવ મુજબ નીચેની સંસ્થાઓના હાલના અને ભવિષ્યમાં શરૂ થનારા સેન્ટર્સને સરકારી હોસ્પિટલ તરીકે ગણવામાં આવશે, જેમાં પહેલું છે UN મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ, ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એમપીસા કેન્સર હોસ્પિટલ અમદાવાદ. શું થશે ફાયદો? તો અત્યાર સુધી આ મુખ્ય હોસ્પિટલો અમદાવાદમાં જ સરકારી સમકક્ષ ગણાતી હતી, પરંતુ હવે તેમના દ્વારા રાજ્યમાં અન્ય જગ્યાએ શરૂ કરાયેલા કે ભવિષ્યમાં શરૂ થનારા હોસ્પિટલ સેન્ટર્સને પણ આ યાદીમાં સમાવી લેવાયા છે. આ નિર્ણયને કારણે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોએ આ હોસ્પિટલોમાં મેળવેલી સારવારના બિલ કોઈ પણ નાણાકીય મર્યાદા વિના મંજૂર થઈ શકશે. બિલની ચૂકવણી માટે ઉપાડ અને વહેંચણી અધિકારી DDO તિજોરી અધિકારીને સીધી સત્તા આપવામાં આવી છે, જેથી કર્મચારીઓએ ગાંધીનગર સુધી ધક્કા ખાવા પડશે નહીં. તો નિયમોમાં શું સુધારો થયો છે? તો સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા લેવાયેલા આ નિર્ણયથી હવે રાજ્યભરમાં ફેલાયેલા આ સંસ્થાઓના સેન્ટર્સમાં સારવાર લેવી સરળ બનશે. સામાન્ય વહીવટ વિભાગ અને નાણાં વિભાગની મંજૂરી બાદ આ અંગેનો વિધિવત ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ સુધારાથી ખાસ કરીને ગંભીર બીમારીઓ જેવી કે હૃદયરોગ, કેન્સર અને કિડનીની સારવાર લેતા પરિવારોને મોટી આર્થિક રાહત મળશે. આમ ગુજરાત સરકાર દ્વારા જ્યારે 8મો પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી કર્મચારીઓ ઈચ્છી રહ્યા છે, અને કેન્દ્ર સરકાર આગામી વર્ષ 2027ના અંત અથવા તો વર્ષ 2028ના શરૂઆતમાં જ્યારે 8મું પગાર પંચ હજુ તો જે છે તેની જાહેરાત કરશે, તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 8મા પગાર પંચના જે કહી શકાય કે શરૂઆતના તબક્કામાં જ ગુજરાત સરકારના લાખો એટલે કે 9.5 લાખ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સો માટે આરોગ્યને લઈ અને જે વર્ષ 2015નો જે સુધારો હતો તે પેન્શન સુધારા નિયમ અને આરોગ્ય સુધારા નિયમોમાં 15 નંબરના જે 2015માં ચુકાદો જે કહી શકાય 2015ના જે ચુકાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જય હિન્દ, અસ્તુ.